નમસ્કાર મિત્રો, આપણે 10.4 સુધી વાત કરી હતી સ્વાધ્યાયમાં. આજે આપણે 10.5ની વાત કરીશું અને એ આઈએમપી છે. એમસીક્યુમાં નીટ લેવલે પણ આઈએમપી છે. એમાં થોડું ધ્યાન આપવું પડશે આપણે, કારણ કે બુકમાં એટલું બધું સમજૂતી નથી. આપણે શું આપ્યું છે આપણને કે નેમલા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત નેમલા હોય, બરાબર છે, ત્યાં તીવ્રતા કે છે. એટલે પહેલું તમને એવું લખ્યું છે કે પથ તફાવત આપણે જો નેમલા હોય, પથ તફાવત નેમલા, તો જે તીવ્રતા છે પ્રકાશની, એ તીવ્રતા I બરાબર આપણે આપેલું છે કે, બરાબર છે. આ પહેલી ઘટના માટે છે, I1 લઉં એને. બીજામાં તમને આપ્યું છે કે જો એ પથ તફાવત આપણે બદલી દઈએ બે વચ્ચે, જો પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ નેમલા/3 હોય તો એ જે તીવ્રતા છે, બરાબર છે, હોય તો તીવ્રતા I2 કેટલા થશે, આવું આપણે શોધવાનું છે. હવે આમાં મિત્રો છે શું વસ્તુ, પહેલાં તો એ કે તીવ્રતા ગણાય કેવી રીતે. તો જ્યારે બે તરંગોને ભેગા કરો ત્યારે આપણે સદિશોના સરવાળા જેમ કરતા હોય એમ આપણે કામ કરવું પડે, બરાબર છે. તો બે તરંગો માટે આપણે જે સરવાળો કરીએ છીએ તો એમાં તરંગ જે છે એ તરંગનો પ્રકાશ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકાશ, અને પ્રકાશ માટે આપણે વાત કરીએ તો પ્રકાશ માટે ચુંબકીય ક્ષેત્ર જવાબદાર નથી, વીજ ક્ષેત્ર જવાબદાર છે, બરાબર છે. તો બે તરંગો જ્યારે આપણે સંપાતીકરણ કરીએ એટલે આપણે લખ્યું કે બે તરંગમાં એક છે y બરાબર a sin ઓમેગા t અને બીજું છે y2 બરાબર a sin ઓમેગા t. કળામાં થોડો ચેન્જ હોઈ શકે. તો એ બે જ્યારે સંપાતીકરણ કરીએ છીએ આપણે, તો એ વખતે જે કંપવિસ્તારનો જે સરવાળો થાય, બરાબર છે, એ કંપવિસ્તારના ફોર્મમાં જે તીવ્રતા ગણાય. તો એમાં એવું છે મિત્રો કે કંપવિસ્તાર જે છે અને તીવ્રતા એનો સંબંધ આ રીતે છે, I ચલે છે A² છે, બરાબર છે. એટલે એમાં તમે જ્યારે સરવાળો કરો તો બે તરંગોનો સરવાળો કરો સીધો, એટલે સદિશોના સરવાળા મુજબ. તો સદિશોના સરવાળા કેવી રીતે કરીએ આપણે, તો વર્ગમૂળમાં A² વત્તા B² વત્તા 2ab cos θ એવું આપણે લખીએ. પછી એ વર્ગ છે તો એનો આપણે વર્ગમૂળ કરવું પડશે. તો વર્ગમૂળ કરો તો તીવ્રતા જે છે એ તીવ્રતા આ રીતે થાય છે. એટલે એ તમારે યાદ રાખવું પડશે, આ બુકમાં બધું આપેલું નથી. એટલે એમાં તીવ્રતા ગણવા માટે હું તમને સમજાવી દઉં તો તીવ્રતા આ રીતે ગણાશે. એના પહેલાં એક કામ કરી લઈએ આપણે કે અહીંયા કળા તફાવત કેટલો થશે, બરાબર છે, એની આપણે ચર્ચા કરી લઈએ. ચલો અહીંયા લખું કે પથ તફાવત નેમલા, પથ તફાવત નેમલા ઇઝ ઇક્વલ ટુ નેમલા, તો કળા તફાવત કેટલો બોલાય. તો કળા તફાવત જે આવશે, આ પહેલી ઘટના છે, તો કળા તફાવત એના માટે કેટલો બોલાય, તો નેમલા એટલે કેટલું બોલાય, એક તરંગ. તો આ એક તરંગ એટલે કેટલું થયું, તો 2π. એટલે કળા તફાવત જે છે એ 2π બોલાય, બરાબર છે. અને બીજામાં વાત કરું કે પથ તફાવત નેમલા/ આપણે 3 લઈએ, નેમલા/3, તો કળા તફાવત જે આવશે, કળા તફાવત આપણે 5 બોલીએ, તો આ પહેલી ઘટના માટે છે અને આ બીજી ઘટના માટે. તો નેમલા એટલે 2π, તો 2π/3 થશે, રાઈટ. ચલો તીવ્રતા કેવી રીતે ગણી શકાય, તો વ્યતિકરણ માટે આપણે તીવ્રતાની વાત કરીએ, આ યાદ રાખવું પડશે તમારે. સદિશોના સરવાળા મુજબ છે. વ્યતિકરણ માટે પ્રકાશની તીવ્રતા, તો પ્રકાશની તીવ્રતા માટે સૂત્ર છે I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 વર્ગમૂળમાં સદિશોના સરવાળા મુજબ I1 I2 cos phi, આવું સમીકરણ છે. cos θ કે phi જે બોલાય, બરાબર છે. બંને તરંગો જે હશે, બંને તરંગોની તીવ્રતા સેમ હશે સંપાતીકરણમાં જે થાય. તો આપણે અહીંયા કામ કરીએ, અહીં I1 બરાબર I2 ઇઝ ઇક્વલ ટુ આપણે I0 લઈ લઈએ. એ બે તો ઇક્વલ હશે, સરખા સુસંબંધ ઉદ્ગમો જ હશે. તો ધેરફોર પહેલા માટે વાત કરીએ આપણે, એટલે આને આવું લખાય, બરાબર છે. પછી આપણે કિંમત એપ્લાય કરી શકીએ. તો ધેરફોર I બરાબર આપણે લખી શકીએ I1 વત્તા I2 એટલે I0 પ્લસ 2 વર્ગમૂળમાં I0 ઇન્ટુ cos phi, આવું થશે.
બરાબર છે. 2 વર્ગમૂળ પ્લસ 2 વર્ગમૂળમાં I1 I2 cos phi, બરાબર છે ને. આ રીતે લખવું પડશે મિત્રો, આ રીતે આવશે. એનો આપણે વર્ક કરીશું, બરાબર છે. આવું થાય. કંપ વિસ્તાર શું થાય તો એ બરાબર આપણે લઈએ A² બરાબર A1² પ્લસ A2² પ્લસ 2A1 A2 cos θ, આવું થાય. તો એને આપણે કન્વર્ટ કર્યું છે એટલે આની જગ્યાએ I1 થાય, I2 થાય, 2 આ વર્ગમૂળમાં આવશે. એટલે મિત્રો આ અલગ રહેશે, cos phi બહાર રહેશે ને. કારણ કે આ સમીકરણ જે હોય ને એમાં એવું હોય કે I ચલે છે સ્ક્વેર છે તો આને આપણે I લખ્યું, તો I1 વત્તા I2 પ્લસ 2 વર્ગમૂળમાં I1 I2 અને cos phi બહાર રહેશે ને. એટલે cos phi ને આપણે વર્ગમૂળમાં નહીં લઈએ. ઓકે, કારણ કે I ચલે છે સ્ક્વેર પરથી બનાવેલું છે આ વસ્તુ, બરાબર છે. આ યાદ રાખજો, cos phi બહાર છે ને. ચલો આવું થશે એટલે આને આવું લખી શકીએ અહીંયા I બરાબર આવું થશે 2I0 પ્લસ આ 2I0 થશે ઇન્ટુ cos phi, બરાબર છે. પછી આપણે અહીંયા કિંમત મૂકીએ. આ જે સમીકરણ છે મિત્રો એમાં આપણે સીધું કોમન લઈને કામ કરીને પછી આપણે બંનેમાં મૂકીએ તો પણ ચાલશે. આનો આન્સર શું થશે તો 2I0 કોમન લઈ લો, 1 પ્લસ cos phi આવું થશે. એ બંને વસ્તુ કોમન આવવાની છે. આ આપણું અહીંયા પ્રકાશની તીવ્રતા થશે, નંબર આપી દો આને 1. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ કે સમીકરણ એકમાં phi બરાબર એટલે phi1ની જગ્યાએ આપણે phi1 લઈએ અને કેટલા મૂકવાના છે આપણે પહેલી ઘટનામાં પદ તફાવત નેમ લા એટલે કળા તફાવત કેટલો બોલાય તો કળા તફાવત એટલે 2π આ લેતો. તો તીવ્રતા જે બને I બરાબર એ I1 જે બનશે એને આપણે K બોલીશું. અહીં લખેલું છે કે એ તીવ્રતાને આપણે K બોલાય. તો K બરાબર શું થશે તો ઇઝ ઇક્વલ ટુ આવશે 2I0 1 પ્લસ cos phi એટલે 1 પ્લસ cos phi ની જગ્યાએ 2π, રાઈટ. તો ધેરફોર પ્રથમ તીવ્રતા જે છે બરાબર છે I1 જે બનશે આપણને I1 ઇઝ ઇક્વલ ટુ K, બરાબર છે. I1 ઇઝ ઇક્વલ ટુ K કેટલા બનશે તો 2I0, બરાબર છે. 2I0 1 પ્લસ cos 2π એટલે કેટલા થાય cos 0 એટલે 1. તો આ જે આન્સર આવશે આપણો એ 4I0 થશે. એટલે પ્રથમ તીવ્રતા જે મળી I1 બરાબર કેટલા મળ્યા K ઇઝ ઇક્વલ ટુ 4I0. આને આપી દો નંબર 2. તે જ રીતે આપણે સમીકરણ એકમાં આપણે phi ની જગ્યાએ આપણે phi2 મૂકવાના છે અને phi2 આપણે મૂકવાના છે 2π/3. તો શું થશે તો એની અંદર આપણને જે મળશે એ આપણે I ડેશ બોલી દઈએ, I2 બોલી દઈએ. તો I2 બરાબર થશે 2I0 1 પ્લસ cos phi ની જગ્યાએ 2π/3. 2π/3 કેટલું થશે મિત્રો તો 2π/3 એટલે કેટલું થાય π/3 એટલે 60 એટલે 120. cos 120 એટલે બીજા ચરણમાં છે એટલે -1/2 થશે. એટલે આ જવાબ જે આવશે મિત્રો એ થશે -1/2, રાઈટ. તો આ થશે મિત્રો આ અડધું આવશે એટલે 2 આ જતા રહે એટલે આટલું જ મળશે આપણને I2 બરાબર I0. આને આપી દો નંબર 3. તો ધેરફોર I2 ભાગ્યા આપણે I1 કરીએ તો I2 ભાગ્યા I1, I2 એટલે I0, બરાબર છે, અને I2 એટલે I0, બરાબર છે. I1 એટલે 4I0, રાઈટ. I2 અને I1 ની જગ્યાએ તમે K બોલી શકો, K ના ફોર્મમાં જવાબ આપવો હોય તો ઇઝ ઇક્વલ ટુ 1/4. તો ધેરફોર I2 બરાબર થશે K/4. એટલે પહેલાંની જે તીવ્રતા છે એના કરતાં એની તીવ્રતા ચોથા ભાગની થશે. આ નીટ લેવલે પણ પૂછાયો પ્રશ્ન છે. આ કેવી રીતે બન્યું એ ધ્યાન આપજો. તમે ફરીથી બોલું છું કે આ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા કે કંપવિસ્તાર જે છે એના વર્ગના સમચલનમાં તીવ્રતા હોય. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. તો બે તરંગોનું સંપાતીકરણ કરો, એકનો કંપવિસ્તાર A1 હોય ને બીજાનો A2 હોય તો પરિણામી કંપવિસ્તાર શું થાય તો પરિણામી કંપવિસ્તાર આપણે બોલીએ તો આવું લખીએ વર્ગમૂળમાં A1² વત્તા A2² વત્તા
2a1a2 cos θ આવું તમે લખવાના. ચાલો એનો તમે વર્ગ કરો. વર્ગ કરો એટલે શું લખવાના? a સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જશે તો a1 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર વત્તા 2a1a2 cos θ આવું થશે. હવે આનો ઉપયોગ કરો. i ચાલે છે a સ્ક્વેર તો i ચાલે a સ્ક્વેર એટલે અહીં i થશે, અહીંયા i1 થશે, અહીંયા i2 થશે પ્લસ 2 આ વર્ગમૂળમાં i1 i2 આવશે. આ તો 12 જ રહેશે ને cos θ. એટલે આ જે સમીકરણ બનાવ્યું આપણે એ આના આધારે બનાવ્યું છે. તમારે નોટ કરી લેજો. i ચાલે છે a સ્ક્વેર એનો ઉપયોગ કરીશું. એ બુકમાં બહુ સ્પષ્ટતા નથી આપેલી એની. ઓકે મિત્રો 10.6 ની અંદર જે વાત કરી છે કે યંગનો પ્રયોગ એટલે વ્યતિકરણ. વ્યતિકરણ માટે બે જે તરંગો સંપાત થાય છે એની તીવ્રતા એની તમે તરંગલંબાઈ આપેલી છે, અલગ અલગ છે, ν1 અને ν2. પણ એમાં શું છે કે પ્રયોગ આપણે બે વખત કરવાનો છે. આ બેનું સંપાતીકરણ નથી કરવાનું. એટલે પહેલાં જે આપણે પ્રયોગ કરીએ એમાં આ તરંગલંબાઈ લઈને બે ઉદ્ગમથી જ કામ કરીએ છીએ અને બીજા પ્રયોગમાં આપણે તરંગલંબાઈ ચેન્જ કરીએ છીએ. ઉદ્ગમ બંનેમાં તરંગલંબાઈ ν2 જ રહેશે. તો આ બંને પ્રયોગ આપણે રિપીટ કરીએ છીએ. એકવાર ν1 લઈને ઉદ્ગમ 2, ν2 લઈને પણ ઉદ્ગમ 2. એટલે શું શબ્દ ઉદ્ગમથી જ વાત છે. આ અલગ અલગ પ્રયોગ કરવાનો છે આપણે. બરાબર છે. પડદાનું અંતર છે 90 સેન્ટીમીટર એટલે 0.9 મીટર. બે સ્ટ્રીટ વચ્ચેનું અંતર છે 0.15 સેન્ટીમીટર એટલે આપણે લખ્યું 1.5 અને 10⁻2 આવે તો 10⁻3 કર્યું. નેનોમીટર છે એનું મીટર કર્યું 10⁻9 થાય પણ અહીંયા 2 પોઈન્ટ આગળ લઈ લીધા છે એટલે 2 પોઈન્ટ વધી ગયા. 10⁻9 ની જગ્યાએ 10⁻7 થઈ જશે. બરાબર. પહેલો પ્રયોગ એવું છે, પહેલી વાત એવી છે મિત્રો એમાં કે 650 નેનોમીટર એટલે ν1. ν1 તરંગલંબાઈ માટે આપણે ત્રીજી પ્રકાશ શલાકાનું મધ્યસ્થી અંતર શોધવાનું છે. બરાબર છે. એટલે પહેલો મુદ્દો આ ટાઈપ છે. આપણે પહેલાં મેં એવું છે કે ν1 માટે મધ્યસ્થી ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર શોધો. એટલે આપણે x3 શોધવાના છે. તો બહુ ઇઝી વાત છે મિત્રો કે આપણે મહત્તમની શરત લઈ લઈએ વ્યતિકરણ માટે એટલે મળી જશે આપણને. બરાબર છે. તો સહાયક વ્યતિકરણ માટે આપણે પદ તફાવતની શરત લઈ લઈએ. આપણે તો પદ તફાવત આપણે x શોધવાના છે ને આપણે. એટલે પદ તફાવત xd/d બરાબર લઈ લઈએ આપણે n ν, જ્યાં n બરાબર આપણે ત્રીજી છે એટલે n બરાબર 3 લેતો. તો ધેરફોર આપણે x ની જગ્યાએ x3 લખીએ. x3d/d બરાબર 3 ν. તો x3 આપણે શોધવાના છે તો x3 બરાબર થશે 3 ν કેપિટલ D/d. 3 ની જગ્યાએ આપણે ν1 મૂકીશું. બરાબર છે. એટલે પહેલાંની વાત છે ν1 મીન્સ 6.5 10⁻⁷ કેપિટલ D એટલે 0.9 અને નીચે સ્મોલ d એટલે 1.5 10⁻3. 1.5 એટલે ઉપર 2 આવશે. 2 ગુણ્યા 6.5 કરો એટલે 13 થશે. બરાબર છે. 13 ગુણ્યા અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો ઉપર જે આવશે 13 થયા. 13 ગુણ્યા આપણે 0.9 કરી લઈએ એટલે 11.7 જેવું થશે. 11.7 10⁻⁴ રહેશે. ઓકે, કેટલો આન્સર આપેલો જોઈએ આપણે? 1.17 લખીએ 10⁻³ મીટર એટલે એને આવું કહી શકાય. 1.17 mm કહી શકાય. કદાચ આન્સર આવી જશે, જોઈ લઈએ. 1.17 mm બરાબર છે, આવી જાય છે મિત્રો. બરાબર છે. ચાલો એમાં બીજી જે વાત કરી છે બીજા નંબરમાં બી મુદ્દો તમને જે આપેલો છે એની હું વાત કરું. એમાં એવું કહ્યું છે મિત્રો કે બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશ શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. એટલે વાત એવી છે કે આપણે જ્યારે પ્રયોગ કરતા હોઈએ આ વસ્તુ, આ પડદો છે, આ ઉદ્ગમ S1 છે ને આ ઉદ્ગમ S2 છે. પહેલાં તમે તરંગલંબાઈ ν1 લીધી તો સમજો કે અહીંયા P બિંદુ પાસે આપણને પ્રકાશ શલાકા આપણને મળી કોઈ જે હોય. બરાબર છે. હવે તમે તરંગલંબાઈ ચેન્જ કરી દેશો તો P બિંદુ પાસે કદાચ પ્રકાશની જગ્યાએ અપ્રકાશિત પણ મળે આપણને.
તો વાત શું કરે છે આપણને કે આ બંને તરંગલંબાઈઓ આપણે લઈએ ભારા ફરતી, તો એવી કઈ જગ્યાએ છે કે જેના કારણે બંને આગળ પદ તફાવત સેમ થાય. એટલે કે નેમલા1 લો તો કોઈ ચોક્કસ અંતરે અહીંથી મિડલ પોઈન્ટથી એક્સ અંતરે જે આપણને પદ તફાવત મળે, તો બીજા માટે પણ આપણને એ બિંદુએ સેમ પદ તફાવત મળે એમ કહે છે. તો બંનેનો પદ તફાવત સરખાવો અને એ સ્થાન તમારે શોધવાનું છે, એક્સ શોધવાના છે કે કઈ જગ્યાએ બંને સેમ પદ તફાવત આપણને મળશે. કારણ કે થાય શું જુઓ કે પહેલામાં તમને એવું મળ્યું કે અહીંયા મધ્ય પ્રકાશિત છે, પછી અપ્રકાશિત છે, પછી અપ્રકાશિત છે, બરાબર છે, પછી પ્રકાશિત છે. તો હવે બીજી તરંગલંબાઈ લો તો આ સ્લિટની પહોળાઈ છે બદલાઈ જાય. તો કોઈ જગ્યા એવી આવે કે એ જગ્યાએ બંને સેમ પદ તફાવત મળી શકે. તો બંનેનો પદ તફાવત ઇક્વલ કરવાનો છે અને એ કઈ જગ્યા બનશે એટલે એક્સ શોધવાના છે આપણે. તો ઇઝી છે પ્રશ્ન. જુઓ મિત્રો, આ આપણે કેવી રીતે ગણીશું. તો આપણે લખીએ આમાં નેમલા1 તથા નેમલા2 તરંગલંબાઈ માટે ધારો કે પડદા પર એક્સ અંતરે પદ તફાવત સમાન થાય છે. આજે મિત્રો વાત છે સહાયકની વાત છે, સહાયક શરતની આપણે વાત છે, બરાબર છે. તો એક્સ અંતરે પદ તફાવત સેમ થયો એનો મતલબ એમ કહેવાય. તો ધેરફોર એક્સ અંતરે આપણે પદ તફાવત શું લઈએ છીએ, તો સહાયક માટે વાત કરું તો પદ તફાવત આપણે બોલીએ છીએ એન નેમલા, આવું બોલીએ છીએ ને. તો એક્સ અંતરે પદ તફાવત સેમ થયો એટલે એનો મતલબ એમ કે પહેલાનો પદ તફાવત n1 નેમલા1 અને બીજાનો n2 નેમલા2. કેમ n1 n2 લખ્યું? તો પહેલાનું સમજો કે એ બીજા નંબરની પ્રકાશિત આવતી હોય તો એ નેમલા2 લો તો એમાં એવું જરૂર નહીં કે બીજી જ પ્રકાશિત આવે, એ ચોથી પણ આવી શકે ને પાંચમી પણ આવી શકે, એવું ફિક્સ નથી. એટલે બંને મળશે એક જગ્યાએ પણ નંબર જુદો હોઈ શકે, એ તો આવશે જ, કારણ કે બંનેમાં શલાકાઓની પહોળાઈ જુદી હશે એટલે નંબર બંનેમાં જુદા હશે, તરંગલંબાઈ તો જુદી છે જ. તો આમાં આપણે શું કામ કરીએ જુઓ કે કયા નંબરનું મળશે આપણને નેમલા1 ને નેમલા2 માટે એક્સ અંતરે. તો આમાં આવું થશે જુઓ, દાખલા આવું લખું કે n1/n2 કરું તો સામે આવશે નેમલા2/નેમલા1 આવું થશે. એનો મતલબ એવો થયો નેમલા2 કેટલા છે, તો નેમલા2 છે મિત્રો અહીંયા 5.2 નેનોમીટરમાં સીધા મૂકી દો તો પણ ચાલી જાય કે આ 520 છે અને નીચે 650 છે. એટલે એનો મતલબ એમ થયો ધેરફોર n1/n2 કહું તો n1/n2 એટલે 0 જતા રહ્યા, અહીંયા 52 અને અહીંયા 65 એટલે 13×4 = 52 કરું અને 13×5 = 65 કરું. તો ધેરફોર એનો મતલબ એમ થયો કે n1 = 4 હોય તો n2 = 5 થાય. સમજ પડી ગઈ કે જો પહેલા તરંગલંબાઈ માટે તરંગલંબાઈ નેમલા1 માટે ચોથી પ્રકાશિત હોય તો નેમલા2 માટે પાંચમી પ્રકાશિત હશે, એક જ જગ્યાએ મળશે આપણને. તો તમારે શું કરવાનું, હવે બંનેમાં પદ તફાવત સેમ થઈ ગયો. જ્યારે તમે પહેલાની શરત લો તો n=4 મૂકવાના અને બીજાની શરત મૂકો તો 5 મૂકવાના, કોઈ પણ એક લઈ અને તમે x શોધી શકો છો, બરાબર છે. તો ધેરફોર અહીંયા આપણે સમીકરણ લઈ લઈએ. અહીંયા પદ તફાવતની આપણે વાત કરીએ તો કોઈ પણ એક સમીકરણ લઈ લો. પદ તફાવત xd/d = n નેમલા લેતો, પહેલાની વાત કરો તો 4 લેવાના, બીજાની વાત કરો તો 5 લેવાના, x તમે શોધી નાખો. ચલો આપણે n1 = 4 લેતો, નેમલા = નેમલા1. તો ધેરફોર xd/D = n1 નેમલા1. અને જો બીજાની વાત કરતા હો તો અહીંયા n2 નેમલા2 પણ n2 5 લેવાના તો નેમલા2 લેવાના, જવાબમાં કોઈ ફરક પડે નહીં. તો x આપણે મળી જશે. x શું થશે, n1 નેમલા1 D/d, બરાબર છે. n1 એટલે આપણે 4, પેલી રીતે પણ ગણી શકાય, પેલું લો તો n2 નેમલા2 પણ 5 લેવાના. નેમલા1 છે 6.5 10⁻⁷ ને D એટલે 0.9 ભાગ્યા 1.5 10⁻3. આનો આપણે સાદુરૂપ આપી દઈએ. એટલા અંતરે બંનેનો પદ તફાવત સેમ થશે. 4 × 6.5 × 0.9 ભાગ્યા 1.5 4 × 6.5 × 0.9 બરાબર આટલા થશે ભાગ્યા 1.5.
તો 15.6 આન્સર થાય છે. ઘાત જોઈ લઈએ. 15.6 10⁻⁴ મીટર, એટલે તમે એને આવું કહી શકો 1.56 10⁻³ મીટર, એટલે 1.56 mm કહી શકો. ચાલે ને? આ આટલા અંતરે તમે બીજી કન્ડિશન લીધી હોત તો બી આન્સર આ જ આવતો, એમાં કોઈ ફરક ના પડતો. 1.56 mm, બરાબર છે. IMP છે આ ક્વેશ્ચન પણ. ઓકે. 10.7 બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર રહેલા પડદા પર શલાકાની પહોળાઈ આપણને જે મળે છે, પહોળાઈ એટલે આપણે શલાકાની કોણીય પહોળાઈ આપે છે 0.2 ડિગ્રી એ થીટા છે, બરાબર છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 600 નેનોમીટર છે. તો આખા એ પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે, એટલે થીટામાં કેટલો ફેરફાર આવે એમ કહે છે, બરાબર છે. તો જોઈએ આપણે શું આવશે એમાં. બધું પહેલાં લખી દઈએ શું આપેલું છે આપણને. બહુ ઇઝી MCQ ટાઈપનો ક્વેશ્ચન છે આ, કોઈ એક્ઝામ્પલમાં નહીં પૂછાય. શલાકાની આપણને કોણીય પહોળાઈ આપી છે. શલાકાની કોણીય પહોળાઈ એટલે કે થીટા. થીટા તમને આપ્યા છે 0.2 ડિગ્રી, આટલું છે, બરાબર છે. એમાં તરંગ લંબાઈ તમને જે આપી છે નેમલા, એમાં જે આપણે યુઝ કરીએ છીએ એ 600 નેનોમીટર છે. આની લગભગ આપણે કોઈ જરૂર પડવાની નથી, બરાબર છે. સ્લિટથી પડદાનું અંતર D 1 મીટર છે. અને પાણીનો વક્રીભવનાંક તમને આપ્યો છે 4/3. પાણીનો વક્રીભવનાંક મ્યુ એ તમને આપ્યો છે 4/3. તો ધેરફોર પાણીમાં જે શલાકાની કોણીય પહોળાઈ છે, બરાબર છે, એને આપણે બોલું થીટા ડેશ, એ કેટલા થશે. તો શલાકાની કોણીય પહોળાઈ કેવી રીતે શોધી શકાય? તો આ જે વાત છે મિત્રો વ્યતિકરણની જ વાત છે. તો આપણે જાણીએ છીએ, અહીંયા જુઓ, તફાવતની વાત કરું તો આપણે આવું લખીએ છીએ કે D sin θ બરાબર NM, આવું આપણે લખીએ છીએ, બરાબર છે. એમાં હું કહું એક ગમે તે ક્રમ હોય, આપણે જુઓ N જે મળે આપણને, બરાબર છે. N એટલે પહેલા માટે જ વાત આવશે, પહોળાઈની વાત કરીએ છીએ એટલે. થીટા ખૂબ નાનો વિચારો, એટલે સાઇન થીટાની જગ્યાએ આપણે થીટા લેતો તો તમે આવું કહી શકો કે D થીટા બરાબર, એટલે D થીટા ચલે છે નેમલા, એવું લખવાના, બરાબર. તો થીટા બરાબર શું આવશે, અને N બરાબર 1 લઈ લો, ચલો વાંધો નહીં. તો D થીટા બરાબર લખવાના આપણે નેમલા. તો અહીંયા જે ચેન્જ થશે મિત્રો, જો શલાકાની પહોળાઈમાં કોણીય પહોળાઈમાં ફેરફાર થાય, પણ શલાકાની પહોળાઈમાં તો ફેરફાર નહીં થાય, એટલે શલાકા એટલે મીન્સ સ્લિટની પહોળાઈમાં તો ફેરફાર નહીં થાય. એટલે એમાં થશે શું કે D બરાબર લઉં તો D બરાબર આવશે નેમલા/θ, આવું થશે. D બરાબર આવશે નેમલા/θ. આના પરથી વાત કરું અને આપી દઉં નંબર 1. તો બીજા માટે વાત કરું કે જો અહીં શું બદલીએ આપણે, તેમાં એવું કહે છે કે પાણીનો વક્રીભવનાંક બીજા માધ્યમમાં તમે જાઓ એટલે નેમલા બદલાઈ જાય તો થીટા પણ બદલાશે એમ કહે છે, બરાબર છે. તો એક આપણે કામ કરીએ, અહીં માધ્યમ બદલાતો નેમલા તથા થીટા બદલાશે, બરાબર છે. D = અચળ, કારણ કે એ તો ઉદ્ગમ છે, એની પહોળાઈ તો તમે જે છે એ રાખવાના છો. તો ધેરફોર એની અંદર શું આવશે કે D બરાબર આવશે નેમલા·θ નંબર 2. તો બેને તમે સરખાવી દો, સમીકરણ 1 અને 2 એક જ કહેવાય. એટલે કે નેમલા/θ = નેમલા·θ. તો થીટા ડેશ બરાબર શું થશે, તો θ × નેમલા ડેશ અપોન નેમલા, આવું થવાનું. ઓકે. નેમલા ડેશ એટલે શું, તો એ પાણીનું માધ્યમ છે, બરાબર છે, એ પાણીના માધ્યમમાં વાત આવશે. તો આપણે એક કામ કરીએ, જુઓ આપણે આનો ઉપયોગ કરીશું, આને આપી દો નંબર 3, બરાબર છે. વક્રીભવનાંકની વાત કરું તો વક્રીભવનાંક કેવી રીતે બદલાય. વક્રીભવનાંકનું સમીકરણ છે મ્યુ બરાબર
આપણે લઈએ તો મ્યુ બરાબર સી અપોન વી થાય, સી અપોન વી, બરાબર છે. સી એટલે હવાના માધ્યમમાં અને વી એટલે એ પાણીના માધ્યમમાં એની ઝડપ આવશે. તો એનો અર્થ એમ થયો કે જુઓ સી એટલે એફ નેમલા એટલે મીન્સ ન્યૂ નેમલા. તો જુઓ ન્યૂ તો બદલાય નહીં, ન્યૂ નેમલા. અહીંયા વાત કરું તો વી એટલે કે ન્યૂ આ આવૃત્તિ છે અને અહીં બોલીશું નેમલા ડેશ. ખબર પડી ગઈ? સી બરાબર એફ નેમલા, એફ એટલે ન્યૂ લખ્યું છે અહીંયા, આ એફ મીન્સ ન્યૂ. તો આ હવાનું માધ્યમ છે ને આ પાણીનું માધ્યમ છે. તો એનો જુઓ ન્યૂ ના બદલાય, માધ્યમ બદલાયું તો આવૃત્તિ તો અચર એ તો ઉદ્ગમનો ગુણધર્મ છે. તો ધેરફોર એનો મતલબ એમ થયો કે ન્યૂ બરાબર શું થયું? તો નેમલા અપોન નેમલા ડેશ. તો આના પર તમે એમ કહો કે નેમલા ડેશ અપોન નેમલા શું થાય? આનો અર્થ એમ થયો આ રીતે, આપણે અહીંયા નેમલા ડેશ ભાગ્યા નેમલા જોઈએ છે, નેમલા ડેશ ભાગ્યા નેમલા કરું તો આનો મતલબ થશે 1 અપોન ન્યૂ. ઓકે. સમીકરણ 3માં ઉપરોક્ત સમીકરણ વાપરતો આ એમસીક્યુ છે એક પ્રકારનું. તો થીટા ડેશ બરાબર આ બધું સમજાવો એટલે લાંબુ થાય. તો નેમલા ડેશ ભાગ્યા નેમલા એટલે 1 અપોન ન્યૂ, તો આનો મતલબ થયો થીટા બાય મ્યુ, બરાબર છે. થીટા એટલે 0.2 ડિગ્રી હતું ભાગ્યા ન્યૂ એટલે 4/3, તો આવું થશે 3 દુ 6 એટલે 0.6 ભાગ્યા 4, બરાબર છે. એટલે આપણો આન્સર જે થશે 0.6 ભાગ્યા 4 એટલે 0.15 ડિગ્રી જેવો આન્સર થાય. જોઈ લઈએ આન્સર કેટલો આવે છે. થીટા ડેશ એટલે એની કોણીય પહોળાઈ 0.15 ડિગ્રી થશે. જોઈ લઈએ, બરાબર છે મિત્રો, આન્સર આવી જાય છે. આના પછી મિત્રો તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછેલો છે, એ આપણે ચર્ચા નહોતી કરી કે ફ્રેનલ વિવર્તન જ્યારે તમે લો, ફ્રેનલ મીન્સ ઉદ્ગમથી નજીકમાં, તો એ કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલા સુધી લંબાયેલું હોય. તો એના માટે એક છે વસ્તુ આપણે યાદ રાખવાની છે અને એ નીટમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. આપણે 10.8 અને 9 નથી, 10.10 આપણે ગણવાનું છે. જોઈ લઈએ શું આપ્યું છે એમાં. તો એમાં લખ્યું છે કે 4 mm જેટલું અડચણ એટલે એ સ્લિટની પહોળાઈ આવશે, બરાબર છે. તો એ જે વાત છે ને મિત્રો એ વિવર્તન માટે વાત છે. આ વિવર્તન અને એમાં પણ ફ્રેનલની વાત છે. બધું બુકમાં એટલું બધું ડિટેલમાં આપ્યું નથી એટલે તકલીફ પડે આપણે. વિવર્તન માટે સ્લિટની પહોળાઈ આપણે લઈએ તો મેં તમને કીધું કે આપણે થિયરીમાં ચાલી જાય પણ એક્ઝામ્પલમાં સ્લિટની પહોળાઈ તરીકે તમે ડીની પણ એ લેજો. કેટલું આપેલું છે? તો લખ્યું છે 4 mm, તો ડીની જગ્યાએ આપણે મેં એ લખ્યું. તો એ બરાબર 4 × 10⁻³ મીટર, ડીની જગ્યાએ એ. તરંગ લંબાઈ આપી છે નેમલા બરાબર 400 નેનોમીટર એટલે 400 × 10⁹ એટલે 4 × 10⁷ મીટર થશે. પ્રશ્ન એવો છે અંદર કે તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એ સારી સન્નિગ્ધતા હોય, એટલે મતલબમાં કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા સુધી વાપરી શકાય એની અંદર. તો કિરણ પ્રકાશશાસ્ત્ર જે વાપરી શકાય એના માટે એક સમીકરણ આપેલું છે કે એક સૂત્ર છે કિરણ પ્રકાશશાસ્ત્રની સન્નિગ્ધતા એટલે કેટલા સુધી એ યુઝ કરી શકાય. તો કિરણ પ્રકાશશાસ્ત્ર માટે તેની સન્નિગ્ધતા કેટલે સુધી લઈ શકાય. તો એના માટે આવું સમીકરણ છે બુકમાં, ZF લખેલું છે અને એનું સૂત્ર છે A²/નેમલા, આટલે સુધી જઈ શકાય એવું છે. આ યાદ રાખજો, MCQમાં પૂછાય તો આટલે સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર યુઝ કરી શકાય. ફ્રેનલ લેવું હોય તો પછી એ સમતલ થઈ જાય. એ તો આનો અર્થ છે 4 × 10⁻³ અને નેમલા એટલે 4 × 10⁻7. એક 4 જતા રહેશે, 10⁻6 થયું એટલે 40 આવશે. આ અંતર છે એટલે ZF બરાબર 40 મીટર. એટલે કે આવું લખી શકાય કિરણ પ્રકાશશાસ્ત્ર 40 મીટર અંતર સુધી એને માન્ય છે. પછી આપણે એને યુઝ નહીં કરી શકીએ, પછી એ ફ્રોનહોફર જેવું થઈ જશે, બરાબર છે. એટલે એની કન્ડિશન કે આટલા સુધી યુઝ કરી શકાય, પછી દૂર જાઓ તો એ જે કિરણ છે એ કિરણ થોડું વધારે વાંકું વળી જશે. ઓકે, તો આ આપણે MCQ ટાઈપનો ક્વેશ્ચન છે. અહીંયા આપણે સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. હવે આપણે MCQની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં.